અલ્યા જાડિયા તું અહીંયા કર રાત દાડો આવો અડીખમ ઊભો રહું 24 કલાક 1 મિનિટ માટે આ જગ્યાએ પેલી જગ્યાએ હાલતો નહીં તારા પગ બગ દુખતા નહીં અને તું ખાવું તો શું એવું કે તારા પગ દુખતા જ નહીં જરી કઈ દીપલો તને શું ખવડાવા હે એવું મારે આજે એ જાણવું છે એ જાણવા હાથું દુઆ ખેતરમાં આવ્યો હું મારા પગે ભલે કહ થાય પણ હું આવ્યો જ છું તમનો લે આ બાજુના વનજોડ શું બબડો હતું અલ્યા દીપલા હું એવું પૂછવા આવ્યો હું કે તું અને શું ખવડાવા હું અને આયો 24 કલાક અહીંનો અહીં ઊભો હોય હું નોકરી જતો હોય તારે અહીં ઊભો હોય રાતે દૂધ રેડીને ઘેર જતો હોય તારે અહીં ઊભો હોય આ તું શું ખવડાવા હું એના પગમાં તાકાત છો નહીં આવા હે આ તો અમારો ભૂરિયો હે એવું ઓનો ભૂરિયો હા ભૂરિયો અને આ તો ચોખ્ખા ઘીના લાડુ ખવડાવવા લે હું બોંધો ચોખ્ખા ઘીના લાડવા એટલે ચોખ્ખા ઘીના લાડવા તો હુંય ખાવા પામતો નહીં કે ખાસો ટાઈમ થઈ ગયો મારો અમાર ખેતરની રખેવાળી કરે એટલે માર તો આલવું જ પડે ને યાર બરાબર એટલે આયો રાતે ભૂંડવા રોજા હાચવા હે એમ ને તો પછી તાર ચોખ્ખા ઘીના લાડવા હાલવા જ પડે ને તા કારણ કે જો આ તમાકુ પાકશે તો તને ઘીના જેવા પૈસા મળવાના જ છે પછી ચોખ્ખા ઘીના લાડવા ખવડાવવા જ પડે હારું હેર તમારે હવે આવો બનાવીને ચોખ્ખા ઘીના લાડવા હાલવા પડશે મારું તમાકુ હચવાય લે હેર મળીએ હો જય માતાજી.